મિત્રો, આજે આપણે જાણીશું શું આપણા ઘરમાં ભગવાનનો વાસ છે કે નહીં? શું આપણા ઘરમાં ભગવાનના આશીર્વાદ છે કે નહીં? મિત્રો, આના પહેલાં પણ એક ભાગ આપણી ચેનલ પર આપેલો જ છે, તો તે પણ જરૂરથી નિહાળવા વિનંતી, જેમાં પણ આપણે આવા જ બીજા સંકેતોની વાત કરેલી છે. અને આ વિડીયોમાં આજે અમે તમને અમુક એવી વાતો અને એવા સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ. જો એ સંકેતો તમને મળી રહ્યા છે તો આપ પણ ચોક્કસપણે જાણી શકો છો કે આપના ઘરમાં ભગવાનના આશીર્વાદ છે કે નહીં. તો આ વિડીયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ જશે. ખાસ આ વિડીયોને અંત સુધી નિહાળજો. મિત્રો, શાસ્ત્રોમાં ઘણી વાતોનો ઉલ્લેખ કરેલો છે, જે સંકેતો પરથી આપ જાણી શકો છો કે આપના ઘરમાં અથવા તો આપના ધંધામાં ભગવાનનો વાસ છે કે નહીં. આજે અમે તમને આ વિડીયોમાં અમુક એવા સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ, જે સંકેતો પર આપ નજર કરશો તો આપને જરૂરથી ખબર પડી જશે કે આપના ઘર ઉપર ભગવાનના આશીર્વાદ છે કે નહીં. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તેના પહેલાં કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો, જેથી આપના પરિવાર પર માતાજીની કૃપા બની રહે. પહેલું જોઈએ, સવારે ઉઠતાની સાથે જ જો તમારા ઘરના આંગણે કોઈ કાળું પક્ષી તમને દેખાય તો તે પણ શુભ સંકેત છે. તમારા ઘર ઉપર ભગવાનના આશીર્વાદ છે. બીજું જોઈએ, તમારા ઘરની સામે રોજ ગાય માતા ઊભા રહે છે તો તે પણ શુભ સંકેત છે. તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થશે, તેમજ હંમેશા માતાજીની કૃપા બની રહેશે. આવા સંજોગોમાં ગાયને રોજ રોટલી ખવડાવવી જોઈએ. ત્રીજું જોઈએ, પૂજાના સમયે દીવો લાંબા સમય સુધી બળી રહે તો તે પણ સમજવું કે તમારા ઘરમાં ભગવાનના આશીર્વાદ બનેલા છે અને તમારા પરિવાર પર ભગવાનની કૃપા બનેલી છે. 4 નંબરની વાત કરીએ મિત્રો, તો બહાર જતી વખતે જો તમને કાળી ગાય જોવા મળે છે તો તે પણ શુભ સંકેત છે. તમારા કામ સારા જશે અને આવનારો સમય તમારા ઘર માટે ખૂબ જ સારો હશે. 5 નંબરની વાત કરીએ તો પૂજા કરતા સમયે અચાનક જ ઘરમાં કોઈ મહેમાન આવે તો એ પણ ખૂબ જ સારો સંકેત છે. આપના ઘરમાં ભગવાનની કૃપા બનેલી છે. 6 નંબર, આપ પૂજા અગરબત્તી કરી રહ્યા હોય ત્યારે અચાનક જ કોઈ ફૂલ ભગવાનને જે તમે ચડાવેલું છે તે નીચે પડે તો આપની પ્રાર્થના ભગવાન સુધી પહોંચી છે. તો તે સંકેત છે. આવા સમયમાં બંને હાથ જોડી અને ભગવાનનો આભાર જરૂરથી માનવો. 7 નંબર જોઈએ કે જો આપ કોઈ ધંધો કરી રહ્યા હોય અને આપે દુકાન પહોંચો તેની પહેલાં જ કોઈ ગ્રાહક તમારી દુકાન પાસે ઊભું છે તો એ ખૂબ મોટો શુભ સંકેત છે કે આપના ધંધામાં આવનારા સમયમાં ખૂબ જ બરકત આવશે અને ભગવાનના આશીર્વાદ બનશે. 8 નંબર, સ્ત્રીઓ માટે કપડાં ધોતી વખતે કોઈ પણ કપડામાંથી જો સિક્કો મળી આવે કે નોટ મળી આવે તો એ પણ શુભ સંકેત છે. તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ છે. આવા સંજોગોમાં હંમેશા ભગવાનનો આભાર માનવો જોઈએ. 9મું જોઈએ તો કે તમારા ઘરમાં રોજ પક્ષીઓનો કલરવ થતો હોય તો ઘરમાં પોઝિટિવિટી શક્તિ છે અને પરિવારમાં સુખ શાંતિ બની રહેશે. ભગવાનના આશીર્વાદ તમારા ઘરમાં બનેલા જ છે. એટલા માટે દરેક પ્રકારના પક્ષીઓ આપના ઘરે કલરવ કરવા આવી રહ્યા હોય તો આવા સંજોગોમાં પક્ષીઓને ખાવાનું આપો, તેમને પાણી પણ આપો. 10 નંબરની વાત કરીએ મિત્રો, તો ઘરમાં સંતાનમાં 2 દીકરીઓ ઘરમાં પણ ભગવાનના આશીર્વાદ છે એવું માનવામાં આવે છે. શાસ્ત્ર પ્રમાણે દીકરી લક્ષ્મીનું સ્વરૂપ છે. તેમાં પણ જો ઘરમાં 2 દીકરીઓ હોય ને તો એ તો સાક્ષાત લક્ષ્મીજી વિરાજમાન થયા કહેવાય. આવા સંજોગોમાં દીકરીઓને માન સન્માન આપો. 11મું, જમતી વખતે અચાનક જ તમારા ઘરે કોઈ મહેમાન આવે છે તો એ ધનના દેવતા આપણા ઉપર મહેરબાન છે ને એવું માનવામાં આવે છે. આવા સંજોગોમાં તે મહેમાનને ક્યારેય પણ જમાડ્યા વગર મોકલશો નહીં.
મહેમાનને જમાડવાથી અન્ન દેવતા તમારી ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે. તેમજ તમારા ઘરે અન્નનો ભંડાર હંમેશા ભરેલો રહે છે. 12 નંબર, ઘરના આંગણામાં અથવા તો મુખ્ય દ્વારમાં કાળી ચકલી માળો બનાવે છે તો તેને પણ અતિ શુભ માનવામાં આવે છે. જે પણ ઘરમાં કાળી ચકલીઓ માળો જોવા મળે છે ત્યાં સાક્ષાત બિરાજમાન હોય છે માતાજી, આવું પણ માનવામાં આવે છે. 13 નંબરની વાત કરીએ મિત્રો, તો ઘરના આંગણે તુલસીનો છોડ જો હંમેશા લીલો રહે તો પણ આ એક શુભ સંકેત છે અને ભગવાનની કૃપા બનેલી છે. આવા સંજોગોમાં રોજ તુલસીના છોડને અગરબત્તી કરો અને તેના આશીર્વાદ પણ લ્યો. 14 નંબર, ઘરની અંદર અડધી રાત્રે કાળી બિલાડીનું આવવું એ પણ શુભ માનવામાં આવે છે. જો આપના ઘરમાં પણ અચાનક આવી રીતે કોઈ બિલાડી આવી રહી છે તો તેના માટે તમે અલગથી દૂધ મૂકી રાખો. આ આવનારા સમય માટે ખૂબ શુભ સાબિત થઈ શકે છે. 15 નંબરની વાત કરીએ મિત્રો, તો નજીકમાં રહેલું કોઈ પણ મંદિર, એમાંથી તમને આરતીનો અવાજ કે પછી ઝાલરનો અવાજ, આવા અવાજો ઘર સુધી પહોંચે છે તો એ પણ શુભ અને સારા સંકેતો જ છે કે આપના ઘર પર પોઝિટિવ ઉર્જા બની રહેશે અને ભગવાનના આશીર્વાદ પણ બન્યા રહેશે. તો મિત્રો, આ સાથે જ એકવાર કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતાજી જરૂર લખજો, જેથી આપના પરિવાર પર માતાજીની કૃપા બની રહે તેમજ આપનું પરિવાર હંમેશા નિરોગી રહે. આપ સુખ અને સંપત્તિના માલિક બનો તેવા માતાજી તરફથી આશીર્વાદ પ્રાપ્ત થતા રહે. તો મિત્રો, આ વિડીયોમાં આપેલી માહિતી આપને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક ને ખાસ કરીને નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ બટનની બાજુમાં બેલ આઇકોનનું બટન પણ છે, તેને પણ ઓલ ઉપર સેટ કરી દેવા વિનંતી, જેથી જ્યારે પણ નવો વિડીયો ચેનલ ઉપર મૂકવામાં આવે ને મિત્રો તો સમયસર તમને માહિતી મળતી રહે. ફરી મળીશું નવા એપિસોડ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.